નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું આવેલું અપડેટ 25.1.3, જે ઘણા ફોનની અંદર એ અપડેટ આવ્યું નથી. જેમ કે તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જાઓ છો તો ત્યાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આ અપડેટ એ આવી રહ્યું નથી. જેમને 25.1નું જ અપડેટ દેખાઈ રહ્યું છે, 25.1.3નું અપડેટ આવતું નથી. તો આ અપડેટ કઈ રીતે કરી શકાય, ચાલો તેની સમજ મેળવીએ છીએ. તમે અહીંયા જોશો, તમારા ફોનની અંદર પ્લે સ્ટોર છે. પ્લે સ્ટોરમાં જશો, સર્ચ બારમાં તમે પોષણ ટ્રેકર છે એવું લખી દેશો અને અહીંયા પોષણ ટ્રેકર આવી જશે. જ્યાં તમારે જોવાનું છે કે એ અપડેટ છે એ 25.1નું અહીંયા જોવા મળે છે. પણ આપણને પ્લે સ્ટોરની અંદર અપડેટ છે એ જોઈ શકાતું નથી. તો આ 25.1.3નું અપડેટ કરવા માટે તમારે તમારા ફોનની અંદર આવવાનું છે. અહીંયા તમે જોશો, તમારી પાસે વિવોનો ફોન હોય તો વિવોના ફોનની અંદર તમારી પાસે એક એપ સ્ટોર હોય. જેમ કે અહીંયા વી એપ સ્ટોર છે. આ વી એપ સ્ટોર છે એની અંદર તમે જશો. અહીંયા મારી પાસે વિવોનો ફોન હોય તો હું વિવો એપ સ્ટોરની અંદર જાઉં છું. ઓકે, હવે અહીંયા હું વી એપ સ્ટોર ઉપર ક્લિક કરું છું. જ્યાં મારે સર્ચ બારની અંદર છે એ સર્ચ કરવાનું રહેશે. અહીંયા જો જોશો, પોષણ ટ્રેકર હું સર્ચ કરું છું. મારી સામે એ પોષણ ટ્રેકર ત્યાં આવી જશે. અહીંયા અપડેટ મેં કરી દીધું છે એટલે અહીંયા મારે ઓપન આવે છે. તમે નથી કર્યું તો અહીંયા તમારે અપડેટ એવું લખેલું આવશે. એના પર તમે ક્લિક આપો. અહીંયા તમે થોડા આગળ વધો તો અહીંયા વોટ્સ ન્યૂ એવું લખેલું છે. ત્યાં તમે ક્લિક આપો છો તો આપણી પાસે આ અપડેટ છે એ વર્ઝન 25.1.3નું જોવા મળે છે. આપણને પ્લે સ્ટોરમાંથી એ અપડેટ જોવા નથી મળતું, પણ એપ સ્ટોર છે એમાંથી જોવા મળે છે. એવું ને એવું તમારી પાસે જો ઓપ્પોનો ફોન હોય તો ઓપ્પોના ફોનની અંદર પણ તમે કરી શકો છો. જેમ કે અહીંયા આ સ્ક્રીન ઉપર તમે આવો છો તો ત્યાં જોશો, અહીંયા તમારી પાસે છે એ એપ સ્ટોર છે. આ એપ સ્ટોર છે એના પર તમે જોશો. યસ, આ એપ માર્કેટ છે. આ એપ માર્કેટ ઉપર તમે ક્લિક આપો છો. જેવું તમે ક્લિક આપો છો એટલે તમારી પાસે આ એપ્લિકેશન ખુલી જશે. ત્યાં સર્ચ બારમાં તમારે છે એ પોષણ ટ્રેકર છે એ લખવાનું છે. તમે જેવું પોષણ ટ્રેકર લખો છો તો ત્યાં આવી જશે. જોશો, અહીંયા આ ફોનની અંદર પણ આપણે અપડેટ કરી દીધું છે એટલે અહીંયાની સાઈડની અંદર આપણને ઓપનનું ઓપ્શન આવે છે. જો તમે નથી કર્યું તો અહીંયા અપડેટ નામનું ઓપ્શન છે એ આવી જશે. તો તમે આ રીતે ઓપ્પોનો ફોન હોય, વિવોનો ફોન હોય, જેમ અન્ય કંપનીના જેની પાસે ફોન છે એ લોકો આ મુજબ છે પોતાના મોબાઈલની અંદર એપ સ્ટોર આપેલી હશે, ત્યાંથી તમે એ અપડેટ છે એ કરી શકો છો. આ અપડેટ છે એ 25.1.3નું છે. આ અપડેટ કરી દીધા પછી જ તમે એ THR વિતરણ કરતા સમયે વેરિફિકેશનનો જે પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો. અગાઉ આપણે વિડીયોમાં સમજ્યા છીએ તે મુજબ. તો આશા રાખું છું આપ સમજ્યા છો કે 25.1.3નું અપડેટ છે આપણે આ મુજબ પણ કરી શકીએ છીએ. જે બહેનોને અપડેટ નથી થઈ રહ્યું એ આ મુજબ અપડેટ જરૂર કરી દેશો. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌનો આભાર.